તહેલકા ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ તારીખ 14/2/2025ના દિને ધરમપુર તાલુકા ખાતે આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ફરી છેડા કરતા હોવાની ઘટના આસુરા પ્રાથમિક શાળાના બાળકો સાથે ઘટી। બાળકોને આપવામાં આવતો નાસ્તામાં સડેલા ચણા આપવામાં આવ્યા। અગાઉ પણ થોડા દિવસ અગાઉ ધરમપુરના મરગમાળ અને આજુબાજુના ગામોની પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવ્યા હતા, પરંતુ આદિવાસી સમાજ વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા હોય એટલે અધિકારીઓનું ભીનું સંકેલી લેતા હોય છે। બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। આજરોજ ધરમપુરના આસવરા ગામેથી એક વાલીની ફરિયાદ આવી છે કે બાળકને સડેલા ચણાનો નાસ્તો આપવામાં આવ્યો છે અને બાબતે રૂબરૂ ચકાસણી કરતા સડેલા ચણા આપ્યા હોવાનું જણાઈ આવ્યું છે। શું આદિવાસી બાળકો હોય એટલે આવી રીતે વારંવાર સડેલા ચણા ખવડાવી આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે? આ બાબતે અનાજનો પુરવઠો સપ્લાય કરનાર અધિકારી પર કાર્યવાહી પણ કરવામાં આવી તો આ સ્કૂલોને અનાજ સપ્લાય કરતા ગોડાઉનને તાળાબંધી કરવાની ફરજ પડે છે, જેની ગંભીર નોંધ લેવી। કેટલા વાગે ખબર? એક આથી લાવે આ લોકો લાવે વેચાતા લાવે પણ કોણ વેચાતા આ પરિમલ પરિમલ પણ એ કોણ થાય? સંગઠન છે અહીંયા સંગઠન એ ક્યારે આપી ગયા ચણા? આ કાલના પરમ દિવસે કાલે બોલે નાખીને એટલે તેના દિવસ તે દિવસ આગલા દિવસે આજે જે ખવડાવ્યો એ ચણા ક્યારે આપેલા? આજે જે બાળકોને આપ્યા એ ચણા ક્યારે લાવેલા? કે દિવસે હવે આજે બનાવવાના હોય તો આપણે કાલે ગોળી મૂકીએ એમ આજે બનાવવાને આજે હમણાં બોલી મૂકી એમાં ખીચડા ઉતા તો નહીં ખબર પડી કે આપણને તે દિવસે મેં ગયેલી હતી તો કોણે બનાવ્યું? પેલી બીજી છે ને રામગોવાળી આપણા બાળકોને આપણે આવું ખવડાવે કે બેન? પીછલા વાળું અંદર પીડા છે આખા મોકલ નંબર મોકલ સારું હેલો હાલો હાલો કોણ બોલો? હા પરિમલભાઈ ક્યાં છે? હા આપો હાલો હા સાહેબ વાત કરવાના છે। હેલો નમસ્તે સંતોષ પટેલ બોલું છું, તાલુકા પંચાયત સભ્ય હતા। હવે આ ચણા જે લાવે એ ક્યાંથી લાવ્યા તમે? હે તો ચણા તમે જોયા કે એમ જ બાળકોને આપ્યા? તમારે ઘરના તમારે ઘરે જ ખવડાવી દેવા જોઈએ ને બાળકોને? ભૂલ કેવી રીતે થાય? આખા ગામના બાળકોને તમે સડેલા ચણા ખવડાવી દો, અંદરથી આખા કીડલા નીકળ્યા છે ભાઈ। આ તો પરમ દિવસના આપેલા છે અહીંયા તો પરમ દિવસે તમે ચણા આપેલા અહીંયા અને આ બેન કહે છે કે કાલે બોળેલા અહીંયા અને આજે વિદ્યાર્થીઓને ખવડાવ્યા। મેં કીધું પરમ દિવસે આપી ગયેલા અને કાલે બોયડા અને આજે ખવડાવ્યા બાળકોને। અંદરથી એકદમ જીવાત નીકળતી છે। મેં બાળકોના ઘરે જઈને ડબ્બા ચેક કર્યા છે। કઈ નહીં તો ભૂલનો જવાબ આપજો તમે। ચાલો।